નમસ્કાર. આજે આપણે કોઈ સૂર નહીં, કોઈ તાલ નહીં, પણ આજે આપણે એક ચમત્કારની વાત કરવાના છીએ, જે ચમત્કારને દુનિયા લતા મંગેશકરના નામે ઓળખે છે. લતાજીના જીવનના એક નાના નાના પ્રસંગો આપણે ઘણા સાંભળ્યા છે, ઘણી કહાનીઓ સાંભળી છે, ઘણી વાર્તાઓ સાંભળી છે, પણ લતાજીના જીવનના ખરેખર એ પ્રસંગો જેમના જીવનમાં ખૂબ જ મહત્વના હતા. કદાચ જો લતાજીના આ જીવનના પ્રસંગો કોઈ ધ્યાનથી સાંભળે તો જીવન જીવવાની સાચી રાહ મળી જાય, અંધકારમાં જાણે દીપક પ્રગટી જાય. 1934 ની આસપાસની આ વાત છે. સંગીતના કોઈ ગુરુ પોતાના શિષ્યને એક તાલ શીખવી રહ્યા હતા, એક લય શીખવી રહ્યા હતા. ત્યારે ગુરુજીની એક નાની 5 વર્ષની બાળકી આવે છે, છોકરી આવે છે અને કહે છે, ભાઈ તમે આ તાલ થોડો ખોટો ગાઈ રહ્યા છો. અને સાચો તાલ શું હોય છે એ નાની એવી 5 વર્ષની બાળકી ગાયને સંભળાવી દે છે. આ ગુરુ જોઈ જાય છે અને પોતાની ધર્મપત્નીને કહે છે, આટલી મોટી ગાયિકા આપણા ઘરમાં જન્મ લઈ ચૂકી છે અને આપણને તેની ભાન પણ નથી. ગુરુ હતા પંડિત દીનાનાથ મંગેશકર અને નાની એવી બાળકી હતી લતા. આઝાદીના એક દશક પહેલાની આ વાત છે. એ સમય એવો હતો કે છોકરીઓ, દીકરીઓ ખાસ કરીને રસોઈ ઘર સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતી. પરંતુ એવું તો ક્યાંય લખેલું નથી કે જૂના જમાનાના બધા જ માણસોના વિચાર પણ એક જેવા જ હતા. દીનાનાથજીએ આ એક લતા નામની મૂર્તિને એવો આકાર આપવાનું શરૂ કર્યું જેથી આવનારી પેઢીઓ માટે આ એક પ્રેરણાની મૂર્તિ બની છે. દીનાનાથજીના ઘરે એક નહીં પરંતુ 4 દીકરીઓનો જન્મ થાય છે અને એક મુઠ્ઠીભર કમાઈમાં આ 4 દીકરીઓને રાજકુમારીની જેમ સાચવે છે. લતાને રાજકુમારી બનાવીને રાખનાર તેના પિતા તેની સાથે વધારે સમય ના રહી શક્યા. માત્ર 13 વર્ષની ઉંમર હતી લતાની જ્યારે તેના પિતાએ ધરતી છોડીને આકાશવાળી જમીન રહેવા માટે પસંદ કરી લીધી હતી. પરંતુ લતાને તો આ જ દુનિયામાં રહેવાનું હતું, પોતાને પિતાની યાદમાં રડવાનું હતું અને સમયની એ ધારામાં એને ઉલટું વહેવાનું હતું. 4 નાના ભાઈ બહેન અને એક માં, આ બધાની જવાબદારી લતા પોતાના નાજુક અને કોમળ ખંભે લઈને મુંબઈ આવી ગઈ. ત્યારે તેની ઉંમર હતી માત્ર 16 વર્ષ. 16 વર્ષની નાની એવી ઉંમરમાં લતા મુંબઈ આવી તો ગઈ અને મુશ્કેલીથી રહેવા માટે મકાન પણ મળી ગયું અને એ મકાનનું ભાડું હતું મહિને 25 રૂપિયા. હવે આ ભાડું ભરવા માટે અને રહેવા ખાવાની સુવિધા માટે, જરૂરિયાતો માટે જરૂરી હતું કામ. સંજોગોથી લતાને કામ પણ મળી ગયું, પરંતુ ગાયકીનું નહીં, એક્ટિંગનું. એક ફિલ્મ બની રહી હતી બડીમાં. લતાને તેમાં એક રોલ આપવામાં આવ્યો હતો. કોઈ બીજું હોત તો ખુશીથી પાગલ થઈ જાત, કેમ કે એક્ટિંગમાં પૈસા વધારે હતા, નામના અને શોહરત પણ વધારે હતી. પરંતુ પૈસા અને નામના શોહરત ગુમરાહ કરે કોઈ બીજું હશે, પરંતુ આ લતા નહીં. એ જાણતી હતી કે મારો જન્મ માત્ર ગાવા માટે થયો છે અને પરમ કૃપાળુ ઈશ્વરે જેના માટે આપણને જન્મ આપ્યો છે એ કર્મ અધૂરું મૂકવું એ એક પાપ છે. એ લતા એક સારી રીતે જાણતી હતી. મજબૂરી એ હતી કે લતાના એક નાજુક ખંભે ઘણી જવાબદારીઓ હતી અને ઘરે કોઈ રાહ જોઈ બેઠું હતું કે લતા છે ને બધું જ સંભાળી લેશે. આવા વિચારો સાથે અને ભારે મનથી લતાએ ફિલ્મનો સ્વીકાર કર્યો, એક્ટિંગની ઓફર સ્વીકારી લીધી. પરંતુ લતાને પોતાના ઉપર અને પોતાના સુરો ઉપર અને માં સરસ્વતી ઉપર વિશ્વાસ હતો કે એક દિવસ મને મારા સપનાની મંજિલ મળશે જ. લતાને એક દિવસ ગુલામ હૈદર સાહેબ મળે છે. એ દિવસ એ સમયના ખૂબ જ મોટા સંગીતકાર. ગુલામ હૈદર સાહેબ લતાને લઈને ઘણા સંગીતકારો પાસે જાય છે. બધા એક જ વાત કહે છે, અવાજ ખૂબ જ પાતળો છે, ફિલ્મ પર સારો નહીં લાગે. લતા સામે બધા જ રસ્તા બંધ હતા, પરંતુ તે જાણતી હતી કે મારી રાહ જેટલી દુઃખદાયી છે, મંજિલ એટલી જ ચમકદાર છે. જે અવાજ પાતળો હતો, જે અવાજ ફિલ્મો પર શૂટ નહોતો કરતો, એ જ અવાજ એક દિવસ ભારતીય ફિલ્મ જગતની ઓળખાણ બની ગયો. લતા એક એવો અવાજ છે જે અવાજ ખરેખર જાદુથી ઓછો નથી. અત્યારે આપણે એને પૂછવામાં આવે કે તમારી પસંદના કોઈ 30 ગીત જણાવો, થોડું વિચારવું પડશે, થોડો સમય માંગશે. પરંતુ એમ કહું કે લતા મંગેશકરે એકલાએ જ પોતાના જીવનકાળ દરમિયાન 30,000થી પણ વધારે ગીતો ગાયા છે, તો આ વાત વિચાર અને સમજની બહાર છે. પરંતુ હા, આ જ એક સત્ય છે અને આ જ એક વર્લ્ડ રેકોર્ડ છે. 1974ના સમયમાં જ્યારે તેમને પહેલીવાર લંડનના રોયલ એલ્બર્ટ નામના હોલમાં પોતાનું લાઈવ પરફોર્મન્સ આપ્યું, ત્યારે વિદેશની ધરતી પર
પહેલીવાર કોઈ ભારતીય કલાકાર માટે હાઉસફુલનું બોર્ડ લગાવવું પડ્યું. જીવનમાં શું હાંસિલ નથી કર્યું લતાજીએ? નેશનલ ફિલ્મ એવોર્ડ એ પણ એક નહીં 3 વાર, પદ્મભૂષણ અને ભારતનો સર્વોચ્ચ એવો ભારત રત્ન એવોર્ડ પણ લતાજીએ હાંસિલ કર્યો છે. આટલું મોટું નામ હોવા છતાં પણ જ્યારે કોઈ લતાજીના ઘરે જતા ત્યારે લતાજી મહેલ જેવું ઘર છોડીને એક ખૂણો જઈ બતાવતા, જે ખૂણામાં ઠાકોરજીનું અને પોતાના માતા પિતાની તસવીરો લાગેલી હતી, અને કહેતા દેખાવ કરવો છે તો એનો કરો જે સર્વશ્રેષ્ઠ છે, અને આ દુનિયામાં માતા પિતા અને પરમ પિતાથી શ્રેષ્ઠ તો બીજું શું હોઈ શકે? नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, बस आवाजें रह जाएगी, आवाजें रह जाएगी. नमस्कार.